નમસ્કાર મિત્રો, આજે ટુડે ગુજરાતી ન્યૂઝમાં એવા વોર્ડની મારે વાત કરવી છે કે જે વોર્ડમાં સામે પક્ષે એક મહિલા અધિકારી છે, ક્લાસ 1 અધિકારી છે, ત્યારે તેઓની સામે આખા પંથકના સરપંચ એસોસિએશનના સભ્યો છે. જી હા, આ વાત છે થરાદની. થરાદ ટીડીઓ વિરુદ્ધમાં સરપંચ એસોસિએશને એક પત્ર લખ્યો છે, લેટરપેડ ઉપર સ્થાપિત આ પત્ર છે, અને આ પત્રમાં સરપંચ એસોસિએશનનો દાવો છે કે અમારા ગામમાં અંદાજિત 90 થી 100 જેટલા ગામો થરાદ જે તાલુકો છે તેમાં આવે છે. આ ગ્રામ પંચાયતોમાં 60 થી વધુ જગ્યાએ વહીવટદારો છે, તો 30 થી વધારે જગ્યાએ હાલ ગ્રામ પંચાયતમાં સરપંચો છે. 100 જેટલી ગ્રામ પંચાયતોમાં વિવેક બુદ્ધિ મુજબના કામો કે જે પંચાયત અધ્યક્ષ થતા હોય છે તે કામોના બિલની ચૂકવણી ટીડીઓસી કરતા નથી તેવો દાવો સરપંચ એસોસિએશનના તમામ સભ્યોનો કરવો થાય છે. અને આ દાવા બાદ તેઓ એક પત્ર પણ લખે છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. એટલું જ નહીં, આ પત્ર લખ્યા બાદ ગ્રામજનો કે જે લોકો માને છે કે પંચાયતમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે, પંચાયત તેઓના સુખાકારી સુવિધાઓના કામોમાં ખાયકી કરે છે, અને તેવા મંતવ્યો આધારે સોશિયલ મીડિયામાં ટીડીઓ બહેનની વારે સમગ્ર થરાદ તાલુકાના ગામે ગામથી લોકો જોડાય છે અને સોશિયલ વોર શરૂ થાય છે. બેનની તરફેણમાં ચોમેરથી લોકો તેમનું સમર્થન કરતા દેખાય છે. જે સવારે છાપામાં વાંચવા મળ્યું કે થરાદ ટીડીઓ તરીકે જે કાજલ બેન અહીંયા ચાર્જ સંભાળ્યો છે, એમને અહીંથી બદલી કરવા માટે ઘણા બધા સરપંચોએ આવેદનપત્ર આપ્યું છે કે એમનું તોછડાપણું જે વર્તન છે અને જેના કારણે એમને તકલીફો થાય છે તો એમનું અહીંથી બદલી કરવામાં આવે. એ લોકોને હું એવું કહેવા માગું છું કે આ ઇતિહાસની અંદર પહેલી વખત એક એવા બાહોશ અધિકારી આવ્યા છે કે જેમણે આવતા જો આજે કોન્ટ્રાક્ટર જે સરકારી કામકાજ માટેની જે ફાઇલો આવતી હોય એની અંદરથી સરપંચોનું એમનું કમિશન બંધ કર્યું છે, જે ખરેખર બહુ સારી વાત છે કે ત્યાંથી 100 રૂપિયા આવે તો 100 રૂપિયાનું કામ થવું જોઈએ. 100નું કદાચ નથી થતું, આપણને ખબર જ છે બધું, પણ એની અંદરથી જે પહેલાં 60 રૂપિયાનું થતું હતું તે 90 રૂપિયાનું થાય, બરાબર. તો એ આપણા વિસ્તાર માટે, થરાદની જનતા માટે બહુ સારું છે. અને સાચું કહું તો આ લોકોને ક્યાંક ને ક્યાંક દુખે છે, પેટને કૂટે છે માથું, અને થરાદનું સૌભાગ્ય કહેવાય કે એવા કાજલબેન જેવા બાહોશ અધિકારી મળ્યા. એટલે હું આ વિડીયોની મારફતે આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ, તમારું તો પહેલાં અમે આભાર વ્યક્ત કરીશું કે આવા બાહોશ અધિકારીને અહીંયા લાવ્યા. થરાદની જનતા વતી અમે તમારો આભાર માનીએ છીએ. અને થરાદની જનતાએ તમને આજે વોટ આપીને જીતાડ્યા છે, તો તમે સરપંચોનું સામે નહીં જોવો ને થરાદની જનતા સામે જોશો ને તો થોડું વધારે સારું, અમને વધારે આનંદ થશે. એટલે આવા પણ હજુ પણ 2-4 જે અધિકારીઓ હોય ને, જે બાહોશ અધિકારીઓ, એમને પણ થરાદમાં લાવવાની જરૂર છે. તો આ સિસ્ટમની અંદર જે કચરો છે એ કચરો સાફ થશે. બાકી આ જે કોન્ટ્રાક્ટરની અંદર ટકાવારી ને એ બધું છે એ એક રિવાજ થઈ ગયો છે. એ રિવાજની સામે લડવાની જરૂર છે. એ રિવાજની સામે લડવા માટે આવા બાહોશ અધિકારીઓની જરૂર છે. એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે થરાદના જે ટીડીઓ છે નવા, કાજલબેન આંબલિયા, એમના વિરુદ્ધમાં કે તોછડું વર્તન છે. હકીકત કંઈક જુદી જ છે. એ તોછડું વર્તન સરપંચો વતી નથી, પણ જે તાલુકા પંચાયતની અંદર જે વર્ષોથી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હતો, 60-40નો જે રેશિયો ચાલતો હતો, 60% કામ કરવાનું, 40% જે સરપંચ અને અધિકારીઓ વચ્ચે વેઠી લેવાના. અને સરપંચ ન કહીએ તો ચાલે, એમને કોન્ટ્રાક્ટર કહીએ તો પણ ચાલે, કારણ કે સરપંચ એ જ કોન્ટ્રાક્ટર હતા. અને ઘણા બધા તલાટીઓ પણ કોન્ટ્રાક્ટર બની ગયા હતા, જેથી લોકોનું જે કામ કરવાનું હતું એ થતું નહોતું અને એમનું ખુદનું કામ કરતા હતા, જેના લીધે પંચાયતોને ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે. એક આવા ઈમાનદાર ટીડીઓને અહીંયા મૂક્યા છે, જેના લીધે થરાદની તમામ જનતાનું, નાના મોટા લોકોનું, નાના વર્ગના લોકોનું કામ થઈ રહ્યું છે. અને એટલા બધા જાગૃત છે કે એમના સોશિયલ મીડિયાની પોસ્ટ જોશો તો ખ્યાલ આવશે કે ક્યાંક નાનો મોટો ભ્રષ્ટાચાર થતો હશે તો એ ઉજાગર કરે છે અને એને અટકાવે છે. મેં એમને જોયા છે કામ કરતો. સવારના 9 વાગે નીકળી જવાનું, સાંજે 7 વાગે આવવાનું, પંચાયતમાં હાજર રહેવાનું અને તમામ લોકોનું નાનું મોટું કામ કરવાનું. તો આ લોકોને માથું દુખી રહ્યું છે, પેટ ફૂટી રહ્યા છે, કોઈ પેટ ફૂટતા હોય તો માથું દુખી રહ્યું છે, એવી પરિસ્થિતિ એમની થઈ ગઈ છે, જેને લીધે લોકોની અંદર એમના વિરુદ્ધમાં એક ષડયંત્ર કરી અને આવો એક ઘાટ ઘડ્યો છે. પણ હકીકતમાં હું તો કહું છું કે આ ટીડીઓ બેન અત્યારે નહીં પણ વર્ષો સુધી થરાદમાં રહે અને થરાદનો વિકાસ કરે. અને હજુ અમુક ઓફિસોમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યાં પણ આવા ઈમાનદાર લોકોને લઈએ, જેથી કરીને થરાદનો વિકાસ અવિરત ચાલુ રહે. મેં ન્યૂઝમાં વાંચ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી જે આંબલિયા સાહેબ, કાજલબેન આંબલિયા સાહેબ છે, એમના વિરુદ્ધ સરપંચોએ એક આવેદનપત્ર આપ્યું છે કે તેમની બદલી થવી જોઈએ.
પણ એ હકીકતમાં ખોટું છે, કારણ કે આવા અધિકારીની અહીં જરૂર છે અને તેમનું કામ પણ બહુ સરસ છે. નાનામાં નાનો માણસ જાય તો તેમની પણ રજૂઆત એક સાંભળે છે અને જે પહેલાં ચાલતું 60-40% એવા બધા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવી ગયું છે. એટલે આ લોકોને દુખે છે, પેટ અને માથું કૂટે છે. પણ હકીકતમાં આવું છે કે આ અધિકારી આવવાની જરૂર છે. આવા અધિકારીની જરૂર છે તો કંઈક વિકાસ સારો થશે કે આપ આવા અધિકારી લાવ્યા છો, એવા બીજા પણ અધિકારી લાવો તો લોકોનું કામ સરસ સારું થશે અને દરેકને ન્યાય મળશે. તો આ અધિકારીની બદલી ન થાય એવી મારી નમ્ર વિનંતી છે. ગ્રામ પંચાયતમાં કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે, કેવા પ્રકારની ખાયકી થાય છે, તે પણ સોશિયલ મીડિયામાં જે વોર છે તેમાં મારો થતો પોસ્ટ થતી દેખાય છે. અમે આપને આ પોસ્ટો દેખાડવા માંગીએ છીએ. ટુડે ગુજરાતી ન્યૂઝની આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પોસ્ટ અવનવી, અણધારી અને તમને વાંચવી ગમે તેવી પોસ્ટો છે. જો કે સભ્ય સમાજમાં કેટલાક શબ્દો હશે તે અમે નકારીએ છીએ. શુદ્ધ વાણી હોવી જોઈએ, શુદ્ધ પોસ્ટ હોવી જોઈએ, શુદ્ધ તમારી પબ્લિસિટી, તમે જે પોસ્ટ કરો છો, તમે જે વાત મૂકવામાં છો તેની શુદ્ધતા અનિવાર્ય છે, જેથી અમે વિશુદ્ધ ભાષાનો અહીંયા વિરોધ કરીશું. જો કે આ પોસ્ટ બતાવી એટલા માટે પણ જરૂરી છે કે લોકો ટીડીઓ પ્રત્યે કેવી સંવેદના, કેવી લાગણી દેખ. તેઓના મતે આ ટીડીઓ આ નારી શક્તિ તેઓ માટે ભગવાન છે. તેઓના તાલુકામાં સારું કામ કરી રહ્યા છે તેવું લોકોનું માનવું છે. ટુડે ગુજરાતીની જે આ માટે સરપંચ એસોસિએશન વતી જે એક વ્યક્તિ છે તેઓનો સંપર્ક સાધ્યો હતો. કાળુભાઈ નામ છે તેઓનું, અને કાળુભાઈએ ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે વાર્તાલાપ કર્યો હતો. હાલની નવી જે સ્થિતિ છે વોર, ટીડીઓ સામે સરપંચ એસોસિએશનનું જે વાકયુદ્ધ ચાલે છે, જે પત્ર યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં સરપંચ એસોસિએશન વતી શું કહી રહ્યા છે કાળુભાઈ, આવો જોઈએ. આક્ષેપ છે કે ટીડીઓ શ્રી બિલોની મંજૂરી કરતા નથી, તો એ બાબતે આપ શું કહેવા માંગો છો? એમાં શું છે, બિલોમાં એવું હશે કે જે તે ટાઈમે જ વહેલા ફોર્મ ચાલશે. જી, એટલે મૂળ શું છે કે પેમેન્ટ વાળું સરપંચોને મૂળ પ્રશ્નો છે કે મૂળ પેમેન્ટ વાળી તકલીફ છે. જી, એટલે કે જોઈન કરો તો જોઈન કરે, પણ મૂળ પેમેન્ટ તો ઝડપી થાય એવું કરે ને. જી, જી, કે એમાં શું છે, 2-3 મહિના 4 મહિના થઈ જાય એટલે મોણાને શું થાય કે મોગવા વાળો તો મોગે ને. બરાબર છે, બરાબર છે. હા, એટલે મૂળ પ્રશ્ન એવા છે કે ભાઈ તમે જોઈન કાં તો તાત્કાલિક કરો. એમને શું થાય, મીટિંગ ઘડીક હું ધારો કે એમને તો મીટિંગો રહેવાની ચાલુ કરી. જી, એટલે મૂળ શું છે, ગામડો જોઈ ન શકો કે તમે જોરાયેલો જોઈ લો ને એટલા બી તાત્કાલિક કાઢો એમ. બરાબર છે. બાકી બીજું કાળાભાઈ, આપ સરપંચ એસોસિએશન થરાદના પ્રમુખ શ્રી છો? ના, હાલ હું સરપંચ નથી હોય. એ લેટર મારો એટલે ખાલી ઉપર મેં ચેક હાલ થઈને અમે. અચ્છા, તો આપની રજૂઆતમાં સંમતિ ખરી એમ ને? હા, સંમતિ ખરી. બરાબર. બીજું શું કહેવા માંગુ છું કે આપણે ત્યાં થરાદ ગ્રામ પંચાયતમાં કેટલા ગામડા એવા હશે કે જ્યાં ગ્રામ પંચાયતો છે, સરપંચ છે? અંદાજિત ગામ કેટલા હશે? અંદાજિત આમ તો છે કુલ 99 પંચાયતો છે. હમણાં અલગ થઈ સ્વતંત્ર કુલ અલગ થઈ 99 જેટલી. બરોબર. હવે એમાં અમુક છે ને 62 જેવી બાકી છે પંચાયતોની ચૂંટણીઓ. અચ્છા, વહીવટદાર છે ત્યાં. બરાબર છે. બરોબર. અને બાકીના સરપંચો છે ચાલુ. બરાબર. 62 જેટલી પંચાયતોમાં વહીવટદાર છે. હા, હા. બરાબર છે. એટલે બોલ 32 જેવી 65 થઈ અને 32 જેવી 33 જેવી બોલ બાકી. તો એ 33 નો પ્રશ્ન છે. આ 33 જે પંચાયતો છે એમાં બિલની ચુકવણીમાં ટીડીઓસી સહી નથી કરતા. આપણે એમ નથી, બધામાં પ્રશ્નો છે. આપણે તો પ્રશ્નો આયા ને પ્રશ્નો ના આપણે. બરાબર છે. બરોબર. આપણે તો રજૂઆતમાં ભેગા ગયા કે ભાઈ આ પ્રશ્નો છે એ ભેગા થયા. બરાબર છે. બરોબર. બોલ એવું એમ કે હવે કાળાભાઈ, છેલ્લો આપણે સવાલ કહેવા માંગુ છું કે હું આ ન્યૂઝ ટીવીમાં સાચા શું વસ્તુ છે એ જાણવા માટે પ્રયાસ કરી રહ્યો છું. આક્ષેપો, પ્રતિ આક્ષેપો સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટો થઈ છે. હવે એમાં શું હોય કે પોસ્ટો તો શું થાય, કોઈને એવું હોય કે ધારો કે તમે વહીવટ કરતા હો તમને ખ્યાલ હોય, બાકી એમાં કોમ જુએ એમાં કોઈ ના નથી પાડતું કે કોમ તમે મત જુઓ, કોમ દેખો, કોમની ક્વોલિટી જુઓ, એમાં કોઈની બોધછોડ છે જ નહીં. બરાબર છે. બરાબર. બોધછોડ ક્વોલિટીમાં કોઈ બોધછોડ છે જ નહીં. બરાબર છે. એમાં આપણે નહીં કહેતા કે બોધછોડ તમે રાખો. બરાબર છે. પણ શું થાય કે પેમેન્ટ વાળું ને, પેમેન્ટ વાળું તમે ધારો કે સિમેન્ટ કોકનો લાવ્યો, હવે તો પાછો નવો નિયમ આવ્યો 45 દિવસે પેમેન્ટ કરવાનું સિમેન્ટનું. બરાબર છે. જીએસટી વાળું. બરાબર. 45 દાડે પેમેન્ટ ન થાય તો એને શું થાય? બરાબર છે. એ તો ઓલા તો ધારો કે જે લાવે બીજી વખત તમને માલ ના આપે. બરાબર છે. માલ ના આપે, વત્તા ઓપો પાસેથી પેનલ્ટી ઓપન કેસ તમે ભરો લ્યો. હા, હા. અને ઈ ધારો કે 2 લાખનું બિલ થાય, પેનલ્ટી ક્યાંથી લાવે? બરાબર છે. પછી ધારો કે વર્ક ઓર્ડર ભાઈ
મજૂર કોમ લેબર કોમ રે લેબર કોમ વાળાને તો રોકડા જ લેવાના. બરાબર છે. તમે આપણે મકાન બનાવો તો મજૂર વાળા તો રોકડા જ લે ને. બરાબર છે. બરાબર છે. એટલે બધું અટવાઈ જાય, કોમ વિકાસ અટવાઈ જાય. એટલે બીજું કોમ કરવું હોય ચાલુ રાખે. અંદાજે કેટલાક લાખ અથવા કરોડના બિલો આ રીતે અટવાયેલા પડ્યા હશે? એ અંદાજિત તો શું છે કે એમણે લગભગ તો 99% કોઈ ગામ પંચાયતમાં એવા નથી કે 10 લાખ 5 લાખ 10 લાખ 15 લાખનો ફોર્મ ખેલ જ પડ્યા બરાબર ઓલરેડી. છે. એમાંથી થોડા માટું પેમેન્ટ થયું છે. બરાબર છે. બરાબર, બાકી છે એમ. તો એ રીતે તો પંચાયત હંકાતાનો ગુણાકાર કરવા જઈએ તો આંકડો મોટો થાય છે. હે પંચાયત હંકાત જો ગુણાકાર કરી કે આટલી પંચાયતો એક પંચાયત 5-10 લાખ બાકી હોય તો આંકડો મોટો થાય. એટલે આમાં શું હોય કે ભૂલ વિકાસશીલના હોય, જી 15માં નાણાં પંચના હોય, જી એમાં હોય બધા જુદો કામ હોય ને. બરાબર ધારો કે છે. MP ગ્રાન્ટ હોય, MLA ગ્રાન્ટ હોય, જી એટલે બધી હોય ને ટોટલ એમ. હમણાં એક વિડીયો પણ એક ભાઈનો વાયરલ થયો છે, નામ નથી જાણતા અમે લોકો, પણ એ બી કે છે કે સરપંચોના કંઈક ટકાવારી હોય છે ને આવું હોય છે, એક વિડીયો આવ્યો છે. એ બાબતે આપ શું કહો છો? ના, આપણે ટકાવારીમાં આપણે કોઈનું એમાં નથી પડતા, જેમ કે ટકાવારીનો કોઈ પ્રશ્ન નથી આવતો. અત્યારની તારીખમાં SOR ના ભાવ તમે જુઓ, જી બરોબર, SOR ભાવ પ્રમાણે ધારો કે એમને ઈ છે કે નહીં મટીરિયલ, ધારો કે લોખંડ છે, લોખંડ 43 રૂપિયા 44 રૂપિયા છે, જી ધારો કે SOR ભાવ છે, અને આપણે અત્યારે 70 રૂપિયા દઈને ધારો કે લાવતા હોય, જી 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 બરોબર, એવું નથી હોતું. એટલે મૂળ માલમાં ભાગાપાતો થતો હોય, બાકી ટકાવારી વાળો પ્રશ્ન અત્યારે આવતો જ નહીં. ક્વોલિટી, મેં કીધું કે ક્વોલિટી અમારે લગભગ છેલ્લા થઈ છે, કદાચ પહેલા થતું હોય જુદી વસ્તુ છે, બાકી છેલ્લા મને યાદ છે કે મને ખ્યાલ છે ને એટલાથી લગભગ 15-20 વર્ષથી તો લગભગ કોઈ દિવસ આવો પ્રશ્ન નહીં બન્યો. જી 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 ગામમાં ધારો કે ચૂંટણી 2 લડ્યા હોય, જી હવે તમે છે ધારો કે સરપંચની ચૂંટણી લડ્યા હોય, સામે બીજો કોઈક લડ્યો હોય, હાર્યો હોય ને તમે જીત્યા હો, તો ગામમાં જઈને ધારો કે પૂછો જી તો શું થવાનું? જી 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 વિરુદ્ધાભાસ વાળો વિરુદ્ધ મત કે ને કે ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુ બિલકુલ છે, પણ બિલકુલ એમણે કાળાભાઈ, તમારી બિલકુલ તર્કસંગત વાતો છે. તમે તમારા સરપંચ એસોસિએશન માટે ન્યાયિક વાત મૂકી છે, અને આ વાત અમે અમારા ટુડે ગુજરાતી ન્યૂઝમાં તમારી વાત પણ મૂકીશું કે લોકોનો આક્ષેપ છે, પણ હામા પક્ષે સરપંચ એસોસિએશન અને એ લોકોની પણ આ એક ન્યાયિક વાત છે. બિલો અટકાયેલા પડ્યા છે, લાખોના બિલો અટકાયેલા પડ્યા છે, અને એ રીતે બિલો ન ચૂકવણી થાય તો પેનલ્ટી કોણ ભરે એ પ્રશ્ન પણ આવતા હોય છે. બરાબર છે? અને જોઈ લે કોમ, આપણે ક્વોલિટી જોઈ લેવાની, એમાં કોઈ બોછોટ. બિલકુલ કાળાભાઈ, અમારી ટુડે ગુજરાતી ન્યૂઝમાં અમે આપની આ વાત પણ મૂકીશું. આભાર, થેન્ક યુ. હા ભલે. તો આપણે જોયું તે ત્યાં લાંબી લચક વાત છે, મોટી વાત કરી છે. તેઓએ ટુડે ગુજરાતી ન્યૂઝે તેઓની સંમતિ લીધી છે, તેઓના વાર્તાલાપ અમે ન્યૂઝ સ્વરૂપ મૂકી રહ્યા છીએ, અને તે રીતે આ વોર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ચાલુ છે. આ વોરમાં દરમિયાનગીરી કરી સત્તામંડળે, જિલ્લા કલેક્ટરે એમાં જે પણ સત્ય હોય એ ક્લિયર કરવું જોઈએ, કેમ કે લોકોની સુખાકારી સુવિધાઓ પ્રથમ હોય છે. ગામડાઓમાં ખાસ કરીને ગ્રામ પંચાયત મહત્વનું એક પંચાયત હોય છે, એક સત્તામંડળ છે, અને અહીં જો તેઓના બિલ અટકતા હોય કોઈ કારણવશ તો તેની બિલની ચૂકવણી થવી જોઈએ. જો તેઓએ ભ્રષ્ટાચાર કર્યો તેની તપાસ થવી જોઈએ, અને ક્યાંક જો રાજ્યસેવકની ભૂલ હોય તો તેઓને પણ ટકોર અથવા શિસ્ત અને અપીલના જે નિયમો હતા તે મુજબ સજા કરવી જોઈએ. તેમાં 100 જેટલી ગ્રામ પંચાયતનું હાલ તો કામ અટવાયું છે. સરકાર આ માટે યોગ્ય કામ કરે તે વચનબદ્ધ છે. નમસ્કાર.